હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા એક વ્લોગ વિડીયોમાં. તો આજે અમારા ઘરે ગણપતિ સ્થાપન કરેલું છે, તો હું કોઈ દિવસ વહેલી નથી જાગતી, પણ આજે હું વહેલી જાગી છું. ગણપતિની સેવા કરવાની છે અને સાથે સાથે હું તમને પણ બતાવું કે આજે હું કઈ રીતે શું કરવાની છું. અમે રાતે ગણપત દાદાને સુવડાવી દીધા, એટલા માટે હવે આપણે એને જગાડશું. પછી અમે દીવા કરી આરતી કરશું અને સાથે સાથે જે સેવા થતી હશે તે આપણે કરશું. હવે આગળ જય ગણપત બાપ્પા. ગણપત બાપા માટે હાર લાવેલા છીએ, તો આપણે એને હાર ચડાવશું, પછી ફૂલ ચડાવશું અને સાથે સાથે એમની સેવા કરશું. હમ હમ તમે મારા ઘરના ગણપતિ તો જોઈ લીધા છે, હવે તમને મારા બાપુજીના ઘરે પણ ગણપતિ લાવે છે, એમના દર્શન કર. અને હા, જરૂર કહેજો એ ગણપતિ કેવા છે અને આ ગણપતિ કેવા છે, એને કોમેન્ટ કરીને જરૂર કહેજો. મારા બાપુજીના ઘરે ગણપતિ તો લાવ્યા છે, સાથે સાથે ડેકોરેશન પણ કરેલું છે. જો તમને હું બતાવું અને કહેજો કેવા લાગે છે. ડેકોરેશન એ કેવું છે અને ગણપતિ પણ કેવા છે. અને એ ગણપતિ લાવ્યા છે ને એ ઇકો ફ્રેન્ડલી લાવ્યા છે. અને સાથે શિવલિંગ બનાવી છે, બીલીપત્ર ચડાવી, ગણપતિજીની સ્થાપન કરી છે, કળશ સ્થાપન કર્યું છે. અને કેવું લાગે છે એ મને જરૂર કહેજો. કોણ છે જેને મારી જેમ અસાઇનમેન્ટ કરવામાં બહુ જ કંટાળો આવતો હોય? મારા કેટલા ટાઈમથી અસાઇનમેન્ટ આવી ગયા છે કોલેજમાં, પણ હજી સુધી મેં પૂરા નથી કર્યા. અને હા, અસાઇનમેન્ટ કરવા એટલે મારા માટે બહુ અઘરું છે, કેમ કે અસાઇનમેન્ટ કરવામાં બહુ જ મને કંટાળો આવે છે. હજી જુઓ તમે, હજી અસાઇનમેન્ટ એમનામ જ છે, હજી મેં કાંઈ બનાવ્યું નથી. ક્યારે હું કરી રહીશ ને એ મને ખબર નથી. બપોરના 12 વાગી ગયા છે અને થાળનો ટાઈમ થઈ ગયો. મમ્મીએ થાળ બનાવી નાખ્યો છે સરસ મજાનો. મોરૈયાની ખીર છે, રાજગરાની પૂરી છે, વેફર છે, સૂકી ભાજી છે અને બાપાને થાળ ધરી દીધો છે. હવે બાપા જમી લે પછી આપણે જમશું. જે ઋષિ પાંચમ છે તો બધા શામપરા નાવા આવ્યા છે. અમે જે જગ્યાએ નાવા જવાના હતા ને એ જગ્યાએ બહુ પબ્લિક હતું. હવે થોડાક અમે આગળ જઈએ છીએ, ત્યાં શાયદ અમને ઓછું પબ્લિક મળી જાય ને શાયદ અમને નાવાની મજા આવી જાય. જો અમે અહીંયા નાવા આવ્યા હતા ને, પાણી ફૂલ છે અને એવી મજા આવે એવી છે ને, બહુ જ મસ્ત જાય છે પાણી. જો બધા નાય છે, કેવા મસ્ત. આજનો વ્લોગ અહીં સુધી. લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા